કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહનો જનસંપર્ક કાર્યક્રમ જનતાની ફરિયાદો સાંભળી ઉકેલની ખાતરી આપી। કેન્દ્રીય રાજ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ પદાધિકારીઓ ડોક્ટર જીતેન્દ્ર સિંહે જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં આયોજિત જનફરિયાદ નિવારણ શિબિરમાં પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને પોતાની વ્યક્તિગત અને સામાજિક સમસ્યાઓ રજૂ કરી હતી। મંત્રીએ દરેક ફરિયાદીની વાત ધીરજપૂર્વક સાંભળીને તેના પ્રશ્નો ત્વરિત ઉકેલ માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી। આ શિબિર દરમિયાન ડોક્ટર જીતેન્દ્ર સિંહે નાગરિકોને ખાતરી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે। તેમણે શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓને લગતી ફરિયાદોને અગ્રતા આપીને સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ ટેલિફોનિક સૂચનાઓ આપી નિવારણ લાવવા જણાવ્યું હતું। કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર અને જનતા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે આવા કાર્યક્રમો અત્યંત અનિવાર્ય છે, જે લોકશાહીની સફળતાનું પ્રતીક છે। આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ સ્થાનિક વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી અને અધિકારીઓને સમય મર્યાદામાં પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો। જનફરિયાદ નિવારણ શિબિરમાં થયેલી રજૂઆતોના પગલે સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો। આગામી સમયમાં પણ પ્રાદેશિક સ્તરે આવા સંપર્ક કાર્યક્રમો ચાલુ રહેશે, જેથી સરકારી યોજનાઓનો લાભ લેવામાં નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી શકાય।